નમસ્કાર મિત્રો, તો આજે હું તમને બતાવવાનો છે તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર મિત્રો તમે જોઈ શકો છો ફર્સ્ટ નંબર તમાકુ દેખાઈ રહી છે અને જોરદાર પરિણામ આવી ગયું છે। આ તમાકુનું પાન તમે જોઈ શકો છો કેટલું જબરજસ્ત દેખાઈ રહ્યું છે અને જોરદાર પરિણામ આવી ગયું છે અને આપણે આ રિઝલ્ટ જોવા માટે આપણે આવેલા છે આ ખેતરની અંદર। તો તમને આખા ખેતરની અંદર બતાવીશ, પાછળનો કેમેરો કરીશ તો તમે જોઈ શકો છો કેટલું જોરદાર પરિણામ મળી ગયું છે અને તમાકુનો તમે આ પાનની ક્વોલિટી શાઇનિંગ તમે જોઈ શકો છો। આ જુઓ મિત્રો કેટલું જબરજસ્ત, કેટલું મોટું પાન અને એની શાખાઓ મિત્રો તમે જોઈ શકો છો। એની શાખાઓ મિત્રો જુઓ કેટલી ભરાવદાર, આ જેનું એ જોશો તો તમે જુઓ આ કેટલું જબરજસ્ત રિઝલ્ટ છે અને જોરદાર આખા ખેતરની અંદર પાન તમે જુઓ મિત્રો, મોટા ને મોટા પાન દેખાઈ રહ્યા છે અને પાનની ક્વોલિટીની વાત કરીએ તો તમે જોઈ શકો છો કેટલું જોરદાર પાન પણ છે અને જોરદાર ઘેરાવો પણ લાગી ગયો છે અને આ જો છે એક નંબર, કોઈ જાતનો આ ખેતરની અંદર રોગ દેખાતો નથી અને આ પાન જુઓ મિત્રો કેટલું મોટું પાન છે, કેટલું જબરજસ્ત પાન દેખાઈ રહ્યું છે અને એક નંબર પાન છે અને તમાકુની ખેતી, આ તમાકુની ફર્સ્ટ નંબર ખેતી થઈ રહી છે આ ખેતરની અંદર અને આ ખેતરની અંદર આપણે ટોટલી ઓર્ગોનિક દવાઓ વપરાય છે અને વપરાયા પછીનું તમે રિઝલ્ટ જોઈ શકો છો કેટલું જબરજસ્ત દેખાઈ રહ્યું છે અને આખા ખેતરની અંદર તમે જોશો તો જોરદાર પરિણામ મળી ગયું છે। તો ખેડૂત પણ જો તંબાકુની ખેતી કરતા અને તંબાકુની ખેતીની અંદર તમારે પણ આવો કંઈ પ્રશ્ન હોય, તમાકુનો વિકાસ ન થતો હોય છોડવાનો, કોઈ બી મિત્રો પ્રશ્નો હોય તો જરૂરથી આપણો ઉપર કોન્ટેક નંબર લખેલો છે, એ નંબર પર તમે કોન્ટેક કરો અને માહિતી મેળવો અને તંબાકુથી લગતા કોઈ બી મિત્રો પ્રશ્નો હોય તો જરૂરથી એકવાર આપણો સંપર્ક કરજો, તો બધી જ માહિતી તમને મળવાની છે। ઓકે મિત્રો।